વાત અમદાવાદની જ કરીએ। અમદાવાદમાં ભયજનક મકાનો હવે દુર્ઘટના સર્જી શકે છે। અમદાવાદમાં ભયજનક સરકારી આવાસ સર્જી શકે છે હોનારત। 5 સરકારી આવાસમાં લોકોનો જીવ જોખમે વસવાટ જોવા મળ્યો। આવાસ જર્જરિત હોવાની નોટિસ છતાં લોકોનો વસવાટ। તમામ ક્વાર્ટર 60 વર્ષથી વધુ જૂના અને તૂટેલી હાલતમાં। કોર્પોરેશન સમારકામ કરાવે તેવી સ્થાનિકોને આશા છે। ચોમાસામાં જર્જરિત સરકારી ક્વાર્ટર હોનારત સર્જે તો નવાઈ નહીં। અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાએ મધ્ય ઝોનમાં 280થી વધુ મિલકતોને નોટિસ ફટકારી છે। તેની સાથે 5 જેટલા મ્યુનિસિપલ ક્વાર્ટર્સને નોટિસ ફટકારવામાં આવી છે। હાલ અમે છીએ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જેપી સ્ટાફ ક્વાર્ટર ખાતે, જે આગળ કોર્પોરેશનના વર્ગ 3-4ના કર્મચારીઓ રહે છે। 1960માં તેનું પોઝેશન આપવામાં આવ્યું હતું અને અત્યારે લગભગ 36 મકાન એક બ્લોકમાં અને 32 મકાન બીજા બ્લોકમાં, એટલે કે ટોટલ 68 જેટલા મકાન અહીંયા આગળ આવેલા છે। જૂના થઈ ગયેલા આ ક્વાર્ટર છે અને અહીંયાના સ્થાનિકોની માનીએ તો કોર્પોરેશનનું તંત્ર અહીંયા આગળ આવ્યું નથી। માત્ર સમાચાર પત્રોમાં જાહેરાત તેમણે વાંચી હતી અને એક વખત તેનો માત્ર સર્વે કરવામાં આવ્યો છે। સ્થાનિક છે પૂર્વ કોર્પોરેશનના કર્મચારી સોમાભાઈ, તેમની સાથે વાત કરશું। સોમાભાઈ, કેટલા મકાન અહીંયા આગળ છે? અચ્છા, કોર્પોરેશને જે નોટિસ આપેલી હતી તે તમને કેવી રીતના ખબર પડી? ક્યાં અમને કોઈને નોટિસ આપી નથી। આ ઓર્ડરમાં જે સ્ટાફ ક્વાર્ટર્સ પડી ગયું એના પછી એક ફેરી સર્વે કરવા આવ્યા હતા। અને એના પછી સર્વે કરવા આવ્યા નથી ને અત્યારે અમને જાણ થઈ, જાહેર ખબર આપી એમાં, એના સિવાય કોઈ આવ્યું નથી અહીંયા। મકાનોની હાલત ખરેખર છે ખરી ભયજનક? 60 વર્ષ, લગભગ 64 વર્ષ આ મકાનને બને થઈ ગયા છે। હજુ સુધી કોઈ મરામત પહેલાં કોર્પોરેશન કરતો હતો, વેચાણ આપ્યા પછી કોર્પોરેશન નથી કરતી, કર્મચારીઓએ કરવાનું, જે તે રહેતા હોય એ લોકોએ કરવાનું આવે છે। પણ હવે આટલા બધા ધાબાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘરમાં બેઠા હોય ને ઉપરથી કદાચ કોઈ કૂદે ને તો પોપડાઓ પડે છે અને ભયજનક જેવા જ છે અત્યારે। 64 મકાનમાં પરિવારો રહે છે? હા, અત્યારે હાલ 64 પરિવારો રહે છે। ડર લાગે? કારણ કે ચોમાસાની ઋતુ આવી રહી છે। ચોમાસામાં બીક લાગે છે। જ્યારે અહીંયાથી બુલડોઝર પસાર થાય છે ને તો બુલડોઝરના અવાજથી આખું મકાન ધ્રુજતું હોય એવું જાણે ભૂકંપ આવ્યો ને એ રીતનું થઈ જાય છે। બુલડોઝર જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે પણ એક ડરનો માહોલ જોવા મળતો હોય છે। પાછળના પણ આપેલા જે ક્વાર્ટર છે ત્યાં આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ હતી। વધુ એક સ્થાનિક અહીંયા આગળ જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરશું। કેટલા સમયથી તમે રહો છો અને કયા પ્રકારની પરિસ્થિતિ છે આ ક્વાર્ટર છે તેની? આના પછી આ નવા બન્યા લગભગ 55 વર્ષ થઈ ગયા છે અને ભૂકંપ આવ્યું ત્યારે આખું આ ક્વાર્ટર છે ને આમ વળી ગયા છે। કોર્પોરેશનો કોઈ અહીંયા ધ્યાન આપવા આવતી નથી। રિન્યુએશન માટે કંઈક એવું કંઈક ચર્ચા કરે પણ આવું બધું જઈને જતા રહે, બાકી એકે વાર આવ્યા નથી, જોવા પણ નથી આવ્યા। એના લોકો પોતે રિપેરિંગ કરે છે અને રહે છે। ભયજનક તો છે જ। અને ભૂકંપમાં તમે જે મિસ્ત્રી હોય ને એ આમ આપે ને તો આમ ક્રોસ બતાવશે। આ ક્વાર્ટર્સ તો ક્રોસ, હજી તો આ તો ઠીક છે, બાકી આ તો હાવ નમી ગયા છે। કોર્પોરેશનના કર્મચારીઓ અહીંયા આગળ વસવાટ કરી રહ્યા છે, નિવૃત્ત કર્મચારીઓ અને તેની સાથે વર્તમાન કર્મચારીઓ પણ આ ક્વાર્ટરની હાલત જોતા તે પણ કહી રહ્યા છે કે ક્વાર્ટરનું સમારકામ ચોક્કસ થવું જોઈએ। કોર્પોરેશન તરફથી જાહેર ખબર આપવામાં આવી હતી 5 અલગ અલગ ક્વાર્ટરની, જેમાં જેપી સ્ટાફ ક્વાર્ટર છે તેને પણ સમાવી લેવામાં આવ્યું હતું। રથયાત્રાના રૂટ ઉપર જે સર્વે કરવામાં આવ્યો તેના સિવાય મ્યુનિસિપલ ક્વાર્ટરો કે જ્યાં આગળ આ ક્વાર્ટરમાં 68 જેટલા મકાન છે, પણ તેના સિવાયના અલગ અલગ જે ક્વાર્ટર આવેલા છે ત્યાં આગળ લગભગ 900થી વધુ પરિવારો રહે છે। તે તમામ લોકો ભયના ઓઠાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે ચોમાસું આવી રહ્યું છે અને તેવા સંજોગોમાં આ પ્રકારના જે ક્વાર્ટર છે તે જાનહાનિ ઊભી કરી શકે તે પ્રકારની આશંકાના પગલે જે પૂર્વ કર્મચારીઓ અને અહીંયાના સ્થાનિકો છે તેમાં પણ એક ભય જોવા મળી રહ્યો છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।